શિયાળામાં મારી ફેવરેટ એવી જગ્યા કે જે જગ્યા હું તો રાહ જોતો હોઉં છું, બધાએ રાહ જોઈને બેઠા છે ભાઈ. એટલે આ લીલી હળદર ને તુવેરના ઠોટા ખાવા હોય તો અમારે આવવાનું ક્યાં પાકું એડ્રેસ કહી દેવાલો. તમારે લીલી હળદર તુવેર ઠોટા ખાવા હોય તો ગોતા બ્રિજ નીચેથી 100 મીટર ગાંધીનગર બાજુ આવશો એટલે તમને ડાબા હાથે આપણું પાંડવાસ કિચનનું બોર્ડ દેખાશે તમને. જ્યાં સહજ સિંગ તેલમાં બને છે લીલી હળદર તુવેર ઠોટા, કાજુ લસણ કઢી, સ્પેશિયલ પાંડવ કિચન, રીંગણાનો ઓળો, મેથી પાપડ, મેથી મલાઈ, કાજુ ગાંઠિયા, સ્પેશિયલ ચીઝ, લીલી ડુંગળી, સેવ ટામેટા, દહીં તીખારી, વઘારેલો રોટલો, એટલે આવી બધી વસ્તુ એક જગ્યા ઉપર મળે એટલે દેશી ખાવા માટે તો તમારું ફેવરેટ છે. આપણે પ્રોપર સહજ સિંગ તેલમાં તુવેર ઠોટા બને છે, બાકી બધું સહજ સિંગ તેલમાં જ બને છે. આપણે આપણે સાદર ઘીમાં બને છે. આને અંદર આવવાનું કેવું લાગ્યું? મસ્ત. મહેસાણા નહીં જવું પણ અહીંયાથી ચાલી જશે. અરે વાહ બેન, ખરેખર બહુ મસ્ત હો. મજા આવી ગઈ ને? અહીંયા ગાડી મૂક્યા પહેલી વાર આવ્યો અને બહુ જ સરસ ખાવાનું. હા, અને દરેક વસ્તુ એટલી સારી છે, એમની સર્વિસ ખૂબ સરસ છે. 10 માંથી 10 પોઈન્ટ આપીએ છીએ અમને. કાઠિયાવાડી ફૂડ બહુ જ સરસ છે. એકવાર આવો બધાને મજા આવશે. બધું જ સારું છે. કઈ એટલે પણ ઓલમોસ્ટ તમે બચી ખાઈ જાય એવું શકો. નથી ને આ જગ્યા? ના ના, બહુ સરસ. લીલી હળદર, તુવેરના ટોઠા, હા. બાજરીના રોટલા. જે લોકો અહીંયા આવી શકે એના માટે બી સારું છે. રાહુલભાઈ અત્યારે મને મેનુ બતાવી દો કે અત્યારે શું શું છે, બતાવો પેલા. જો તમને શિયાળુ સ્પેશિયલ છે ને, હા, એકદમ સરસ તુવેર ઠોઠા મળી જશે. તુવેર ઠોટા બધે મળે. તમારી સ્પેશિયાલિટી શું છે? પ્યોર ઉત્તર ગુજરાતના. એકવાર તમે ખાલી તુવેર ઠોઠા અમારો ટેસ્ટ કરો અને પછી તમે કહેજો. ઉત્તર ગુજરાત યાદ આવી જશે ને? અરે 100%. પછી બીજું બોલો. જો આ અમારી લીલી હળદર, હા, તુરી નહીં લાગે ને? બિલકુલ નહીં. અને આ લીલી હળદરમાં હું ક્યારે બી એક ટીમ્પુ દહીં નાખતો નથી. હા. હું જાતે જ બનાવું છું. અને બરાબર, ઘીમાં જ બને? પ્યોર ઘીમાં બને છે. પછી આ કાજુ લસણ, કાજુ લસણ, બરાબર. આ લસણ કઢી લસણ કઢી. હા 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 પ્યોર સહજ સિંગ તેલમાં. હા. હવે એક લોકો નવી થાળી પણ લઈ આવ્યા છે જેની કિંમત છે 379, જેમાં આટલી વસ્તુ આવે. અને આ થાળીની અંદર શું આપવાના છે એ કહી દો. 100 ગ્રામ લીલી હળદર, 100 ગ્રામ લસણ કઢી, 100 ગ્રામ તુવેર ઠોઠા, 100 ગ્રામ કાજુ લસણ, 3 બ્રેડ, 1 બટર રોટલો, 1 રોસ્ટેડ પાપડ, 2 છાશ. 2 છાશ. અને આ થાળી 3 જણાને ખાવી હોય તો? 3 જણા બી જમી શકે, 2 જણા બી જમી શકે. આપણે ફિક્સ થાળી આપીશું, પછી એ લોકો શેર કરીને જમશે. અને જે થાળીમાં તમે ઓલું આપો છો એ જ વસ્તુ આવશે કે અલગ આવશે? એ જ વસ્તુ આવશે. એમને એક્સ્ટ્રા મંગાવવું હોય તો મંગાવી શકે છે. હા હા. કમલેશભાઈ, બહુ પ્રોબ્લેમ અહીંયા જોયા છે મેં કે 2 જણા જમવા આવે છે ને તો એમને તુવેર ઠોઠા ખાવા બધા, ધારો કે હળદર મને થતી હતી ખાવી, યાર. ડીશ મગાવી હવે આમાં શકતા 2 જણા ખાવા આવ્યા 3 જણા, તો હવે મારે બધું મારે ખાવાની ઈચ્છા હોય તો ના બસ થતી. આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જ આપણે આ ડીશ તૈયાર કરી છે. ભાઈ આમનું લીલી હળદરનું શાક સાહેબ તમે બીજે ક્યાંય તમને આવી જોવાની મળે. આ લોકો દહીં નથી નાખતા, બિલકુલ દહીં નહીં હો. અને તમને કહી દઉં કે તુરી નથી લાગતી હળદર. તુરી કારણ કે હળદરનું શાક બનાવવું એટલે એ ચેલેન્જ વાળું છે. Challenge. જેવા જેવા બધા ના બનાવી શકે. અને લીલી હળદરનું શાક ભારોભાર ઘી નાખવામાં આવે છે, ચોખ્ખું ઘી. અને બીજું છે આપણું લસણ, કાજુ લસણ. બધું જ સિંગ તેલમાં